સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા નળકાંઠાના નાની કઠેચી ગામમાં લોકો વર્ષોથી પાણીની સમસ્યા વેઠી રહ્યા છે, જેનો હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો। આમ તો કહેવા માટે ગામમાં કરોડોના ખર્ચે અનેક પાણીની યોજનાઓ કાર્યરત છે, પરંતુ તે પણ શોભાના ગાંઠિયા સમાન। નર્મદા પાઇપલાઇનથી વિઠ્ઠલગઢથી નાની કઠેતી ગામ સુધી પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ 18,000થી વસ્તી ધરાવતી આ ગામમાં મહિનાઓ સુધી પાણી નથી અપાતું। સૌની યોજના હેઠળ ઘરોઘર લગાવાયેલા નળમાંથી પણ પાણી નથી આવતું। પીવાના પાણી માટે લોકો વેચાણમાં ટેન્કર મંગાવે છે, પણ એક ટેન્કર માટે 700-800 રૂપિયા આપવા પોસાય તેમ નથી। લોકોનો આક્ષેપ છે કે નર્મદાનું છોડાયેલું પાણી નાની કઠેચી સુધી પહોંચતું જ નથી। કેટલાક તત્વો પાણીની લાઇનથી પાણીની ચોરી કરે છે અને એ જ પાણીનો સંગ્રહ કરીને લોકોને વેચાતું આપે છે। ત્યારે તંત્ર આ સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવે તેવી ગ્રામજનોની માંગ છે। પાણીની સાહેબ નથી હોતું। પાણી મોટી કટેકીથી ઓછું આવે। કેમ? વાટી લઈ લે, આંકડી કરી લે, ચાવી લઈ લે ઓપરેટર કરીને, દાદાગીરી કરીને પાણી લઈ લે। હવે તમારે પૂરતું પાણી ના કેટલી વસ્તી તમારા ગામની? 15-16 હજારની વસ્તી। તો અત્યારે કેટલું પાણી આવે? થોડું આવે ને થોડું પાણી નથી કરવાનું। પાણીમાં ક્યાંક ને ક્યાંક તકલીફ છે। પાણીમાં ઘણી તકલીફ। જો થોડુંક વધારે છે પાણી તો પૂરતું પાણી આપી શકે। અમારે પાણી પીવાનું આવતું નથી, બરાબર। પછી અમારે વેચતું પાણી મગાવવાનું, પછી અમારે પછી નાવા ધોવાનું શેટે જવાનું, પછી પીવાનું પાણી શેટે ભરવા જવાનું, તો દાડીએ જવું કે કામ કરવું કે છોકરા રાખવા કે પાણી ભરવા જવું। નળ છે પણ પાણી આવે તોય નહીં, આવે તો રાતે મેલે, તો જાગવી તો ભરવી, નકર પાણી તો 8 વર્ષની લાઈન નાખી છે, બરોબર, પણ પાણી નથી આવતું ને। પાણી વગર શું કરવું અમારે? અહીંયા તમે કે પણ આ મેકવું જોયું ને, મેકનારા મેકે તો અમે પીવી ને। ટાંકા મગાવી, 1500 રૂપિયાનો એક ટાંકો મગાવી, એમાં 12 મહિનાનું કરો એટલે 22,000 રૂપિયા અમારે થયા હતા। આ ગઈ સાલમાં 22,000 રૂપિયા પાણી થયું અમારે વેચતું લાવવામાં। પણ પાણી આવે તારે નળમાં રોજ ભરવાનું એ તો ને તારશું થોડુંક રવાય છે, ભરવા આવવું જ જોઈએ ને। નળ હે પણ પાણી નથી આવતું। લગભગ 1.5 મહિને આવે છે, એક દાણ જો આવે તો આવે, નક્કી નહીં। એવું છે 500-700 રૂપિયાનો એક સગડાનો ટાંકો નખાવી તાર પીવા ભેગા થઈ છે। પાણી નળ તો છે ઘરે, નળ છે પણ હવા આવે છે, પાણી ના આવતું। એવું છે? હા, શું માંગ છે તમારી? પાણી ની બીજું શું હોય? એટલે ટાઈમસર પાણી આલો તો પબ્લિક ને માલ પીધા ભેગા થાય। આવતું જ નહીં ને, 1 મહિનો થઈ ગયો। કેમ? કઠેકી વાળાને જીવવાનું કે નહીં જીવવાનું? પાણી જ નથી ના, મારવાય ઠાર મારી કાઢો, બધાને દવા દઈ દો ઘરે ઘરે આવીને, એટલે તમને કોઈ પાણી રાડ જ ન કરે। ઉનાળો આવે ને પાણીની તકલીફ, ઉનાળો આવે ને પાણીની તકલીફ। શિયાળામાં તમે બામણનું પાણી પીવીએ, પણ ઉનાળામાં તો પીવા આપો કે ન આપો તમે? પાણી ન થાય? આ તો 1.5 મહિનો થવા આવ્યું। તો અત્યારે ક્યાં પાણી લાવો? ટાંકે હાજે છોકરા આવશે, બાઇક ઉપર 2 કેરબા લઈને જશે, અને 2 કેરબા ભરલાવાના, કાલે પાછા બીજા 2 કેરબા ભરલાવાના। પાણી ભરવા જાય કે મજૂરીએ જાય? આ 3 વાર જાય છે, સકડે પાણી નખાવી છે। પાણી આયા વગર શું કરવાનું? પાણી પોકવા દેતા મેકતા હશે, પણ વચ્ચે ને વચ્ચે પાણી અમારે તો પોકતું જ નથી। બોલો, તમારા વિસ્તારમાં પાણી જ નહીં, ભૂગોળ અમારે તો આવતું જ નથી। લો, હાલ ટાંકા નખાવી છે, મેં 3 વર્ષથી ટાંકા નખાવી છે, અને મજૂરી કરવી છે। સંપ બનાવેલો પણ મૂકે પોકવા દે તારે આવે નહીં સાહેબ, કઈ અમારે છે બાજે થોડુંક પાર વેચાતું લેવું પડે, વેચાતું ટાંકા નખાવી છે ને શું કરવાનું? પરિસ્થિતિ એ છે કે છેલ્લા 3 વર્ષથી પીવાના પાણી, રોટાંખરના પીવાના પાણી માટે સતત મહિનામાં 1 વાર, કોઈ દિવસ 20, કોઈ વખત 20 દિવસ અથવા મહિનામાં 1 વાર આવે છે। એ તે જયારે એમને 50 રૂપિયાનું ગ્રહણ કરવાનું હોય ત્યાં આગલા દિવસે અમારા વિસ્તારમાં પાણી મૂકે છે। બાકી પાણી તો ઉપરથી અમે પુરવઠા અધિકારીને પણ કહ્યું તો 24 કલાક પાણી અમારા ગામમાં તો સંપમાં પડે જ છે। પાણી એના મળતિયાઓ અને એમના પોતાના જે ઈંટોના કારખાના છે એના માટે જ યુઝ થાય છે। બાકી પટેલનું પાણી કારખાનામાં યુઝ કરે? હા, પીવાનું પાણી કારખાનામાં, અને એના મળતિયાના ડાયરેક્ટ લાઈનો મળેલી છે, એની કુંડીઓ અને અને એના જે આજે પાણીના જે ટેન્કર કે સગડા દ્વારા જે પબ્લિકને ગામમાં પાણી પહોંચાડે છે, એના મળતિયાનો જ છે, કે જે એક ફેરાના 500 રૂપિયા લે છે। એમાંથી જ પાણી લઈને પાણી, હા, એમાંથી પાણી લઈને પાણીનું વેચાણ થાય છે।